મહાકુંભમાં અત્યાર સુધીમાં 45 કરોડ લોકોએ ડૂબકી લગાવી। સંગમમાં ભારે ભીડ। કમિશનર ડીઆઈજી રસ્તા પર ઉતર્યા। અભિનેતા આશુતોષ રમણે સ્નાન પણ કર્યું। નમસ્કાર, બીબી ન્યૂઝ ગુજરાતમાં હું જાનવી બારોટ આપનું હાર્દિક સ્વાગત કરું છું। આજે મહાકુંભમાં 30મો દિવસ છે। 13 જાન્યુઆરીથી અત્યાર સુધી 45 કરોડથી વધુ ભક્તોએ સ્નાન કર્યું છે। આજે બપોરે 12 વાગ્યા સુધી 81.60 લાખ શ્રદ્ધાળુઓએ સંગમમાં સ્નાન કર્યું છે। સંગમ ખાતે ભારે ભીડ છે। દરેક જગ્યાએ લોકો જ લોકો દેખાઈ રહ્યા છે। શહેરના જામ જેવી પરિસ્થિતિ છે। ભીડને કાબૂમાં લેવા કમિશનર પ્રયાગરાજ વિજય વિશ્વા પંત અને ડીઆઈજી અજયપાલ શર્મા રસ્તા પર ઉતર્યા છે। 12 ફેબ્રુઆરીએ યોજના માઘ પૂર્ણિમા સ્નાનને ધ્યાનમાં રાખીને પ્રયાગરાજમાં નવી ટ્રાફિક વ્યવસ્થા લાગુ કરવામાં આવી છે। 10 ફેબ્રુઆરીના રોજ રાત્રે 8 વાગ્યાથી 13 ફેબ્રુઆરીના રોજ સવારે 8 વાગ્યા સુધી મેળામાં કોઈ પણ વાહન દોડશે નહીં। ફક્ત વહીવટી અધિકારીના વાહનો અને આરોગ્ય વિભાગના વાહનો જ દોડશે। સીએમ યોગી આદિત્યનાથ સોમવારે સાંજે એસટીએફ ચીફ અમિતાભાસ યશ ખાસ વિમાન દ્વારા પ્રયાગરાજ મોકલ્યા હતા। 52 નવા આઈએએસ, આઈપીએસ અને પીસીએસ અધિકારીઓનું નિમણૂક કરવામાં આવ્યું છે। દરેકને તાત્કાલિક જ પ્રયાગરાજ પહોંચવા અને ડ્યુટી જોઈન્ટ કરવાનું કહેવામાં આવ્યું હતું। યોગીએ સોમવારે સાંજે મહાકુંભ અંગે સમીક્ષ બેઠક યોજી હતી। યોગીએ કહ્યું, મહાપૂર્ણિમાના દિવસે ટ્રાફિક અને ભીડ વ્યવસ્થાના નિયમોને કડક અમલ લેવા જોઈએ। રસ્તાઓ પર વાહનોની કતાર ન થવી જોઈએ। ટ્રાફિક જામ ન થવો જોઈએ। તેને કહ્યું કે પાર્કિંગ વ્યવસ્થાથી મેળા પરિસર સુધી શટલ બસોની સંખ્યા વધારવી જોઈએ। પાર્કિંગ જગ્યાઓનું યોગ્ય રીતે મેનેજમેન્ટ અને પ્રયાગરાજમાં કોઈ પણ સ્ટેશન પર વધુ પડતી ભીડ એકઠી ન થવી જોઈએ। પરિવહન નિગમને મેળા સ્ટેશન અને ટ્રેન વધારવામાં પણ આવી છે, જેથી હરેક ભક્ત, હરેક વ્યક્તિ, હરેક ભક્ત, હરેક શ્રદ્ધાળુ એમના ઘરે સુરક્ષિત રીતે પહોંચી જાય। વધુ સમાચાર, વધુ વિગત સાથે ફરી મુલાકાત કરીશ। હાલ મને રજા આપો। નમસ્કાર।